આ ગંભીર અને ભારેખમ વાતાવરણ વચ્ચે હવેલીના એ ભવ્ય દિવાલખાનામાં લટકતું ઝુમ્મર પણ જાણે મરેલા માણસના આત્માની વેદના જોઈને ધ્રુજી રહ્યું હોય તેવું લાગતું હતું. રણછોડદાસે આ ઈંટો અને પથ્થરની ઇમારતને લોહી પાણી એક કરીને સિંચી હતી, જેથી તેમના ગયા પછી તેમના સંતાનોને કોઈ તકલીફ ન પડે. પરંતુ અહીં તો તકલીફ માત્ર એ વાતની હતી કે કોને કેટલું વધારે મળશે. પરેશ રેશમી સોફાના હાથા પર આંગળીઓ પછાડી રહ્યો હતો અને તેની પત્ની સુલેખા વારંવાર પોતાના ગળામાં રહેલા હારને અડકીને જાણે એ નક્કી કરતી હતી કે હવે પછીના નવા દાગીના કઈ ડિઝાઇનના હશે. પરેશના મનમાં ગણતરી ચાલતી હતી કે પિતાના આટલા મોટા બિઝનેસમાં મેં સૌથી વધુ સમય આપ્યો છે, એટલે મોટા હોવાના નાતે મારો હક 60% તો હોવો જ જોઈએ. તેની નજરમાં હવે પિતાની છબી નહીં પણ તિજોરીની ચાવીઓ તરવરતી હતી. બીજી બાજુ વચલો દીકરો અજય પોતાની પત્ની સાથે દબાતા અવાજે ફેક્ટરીના મશીનો અને કાચા માલના સ્ટોકની કિંમત વિશે ચર્ચા કરી રહ્યો હતો. તેને પિતાના મૃત્યુનો આઘાત તો ક્યારનોય ઓસરી ગયો હતો અને હવે માત્ર આંકડાઓની માયાજાળ તેને જકડી રહી હતી. નાનો દીકરો વિજય, જે હંમેશા મોજ શોખમાં રહેતો હતો, તે પણ આજે ગંભીર બનીને બેઠો હતો, કારણ કે તેની પત્નીએ તેને કાન ભંભેરણી કરી હતી કે જો આજે જાગતા નહીં રહો તો મોટા ભાઈઓ બધું જ હડપ કરી લેશે. શાંતાબા ખૂણામાં બેસીને આ તમાશો જોઈ રહ્યા હતા. તેમના મનમાં યાદોનું પૂર ઉમટી રહ્યું હતું કે કેવી રીતે રણછોડદાસે એક નાની ઓરડીમાંથી શરૂઆત કરી હતી અને કેવી રીતે આ ત્રણેય દીકરાઓને રાજાના કુંવરની જેમ ઉછેર્યા હતા. તેમને યાદ આવ્યું હતું કે રણછોડદાસ અંતિમ દિવસોમાં ઘણીવાર કહેતા હતા કે શાંતા, આ સંપત્તિ ગમે તેટલી વધે પણ જો માણસાઈ ઘટે ને તો બધું જ નકામું છે. આજે તે વાત સાચી પડી રહી હતી. દીકરાઓની નજરમાં માતા માટે કોઈ સંવેદના નહોતી. બસ વકીલ મહેતા ક્યારે આવે અને ક્યારે એ કાગળ વંચાય એની જ પ્રતીક્ષા થઈ રહી હતી. રસોડામાં પણ આજે ચા પાણીની મિજબાનીઓ એવી રીતે થતી હતી કે જાણે ઘરમાં કોઈ ઉત્સવ હોય. વહુઓના મનમાં હવે આ ઘરના ભાગલા પડી ગયા હતા અને દિવાલો ખેંચાઈ ગઈ હતી. હજુ તો રણછોડદાસના ફોટા પરનો હાર પણ સુકાયો નહોતો. ત્યાં તો મિલકતના ભૂખ્યા વરુઓ શિકાર વહેંચવા માટે તૈયાર થઈને બેઠા હતા. શાંતાબાએ એક ઊંડો નિસાસો નાખ્યો અને વિચાર્યું કે સંપત્તિએ માણસને કેવો આંધળો કરી દીધો છે કે પિતાનો પ્રેમ ભૂલાઈ ગયો અને માત્ર પૈસો જ પરમેશ્વર બની ગયો છે. વાતાવરણમાં એક એવી નિષ્ઠુરતા વ્યાપી ગઈ હતી કે રણછોડદાસનો ફોટો પણ જાણે પૂછી રહ્યો હતો કે શું આ જ મારા સંતાનો છે? બહારથી પવનનો એક જોરદાર સપાટો આવ્યો અને હોલના બારી બારણા સહેજ ધ્રુજ્યા, પરંતુ અંદર બેઠેલા લોકોના હૃદયના ધબકારા તો વકીલ મહેતા સાહેબની બેગની ચેન ખુલતાના અવાજ સાથે જ તેજ થઈ ગયા હતા. મહેતા સાહેબ જૂના જમાનાના વકીલ હતા, જેઓ રણછોડદાસના માત્ર કાયદાકીય સલાહકાર જ નહીં પરંતુ અંગત મિત્ર પણ હતા. તેમણે પોતાની કાળી બેગમાંથી એક જાડું અને ખાખી રંગનું પરબીડિયું કાઢ્યું, જેના પર લાલ રંગની લાખની મોહર મારેલી હતી. પરેશની આતુરતા તેની સીમા ઓળંગી રહી હતી અને તેણે ખુરશી પરથી સહેજ ઊભા થઈને વકીલને વિનંતી કરી કે મહેતા સાહેબ, હવે આ વિધિ જલ્દી પતાવો તો સારું, કારણ કે અમારે આગળના કામોનું પણ આયોજન કરવાનું છે. વકીલે તેની સામે એક તીક્ષ્ણ નજર નાખી અને ટેબલ પરના લેમ્પના અંજવાળામાં પરબીડિયું ખૂબ જ સાવચેતીથી ખોલ્યું. અંદરથી નીકળેલા કાગળોમાં રણછોડદાસના હસ્તાક્ષરની છાપ દેખાતી હતી. વકીલે ગળામાં રહેલો ખખડાટ સાફ કર્યો અને વાંચવાનું શરૂ કર્યું કે મારા વહાલા પુત્રો અને પરિવાર, આ સંપત્તિ મેં શૂન્યમાંથી સર્જન કરી છે, જેમાં મારા લોહી અને પરસેવાની સુગંધ છે. આ પંક્તિઓ વંચાતી હતી ત્યારે ત્રણેય ભાઈઓ એકબીજાની આંખોમાં આંખ મિલાવ્યા વગર મનોમન ગણતરી કરતા હતા કે કાગળના કયા પાના પર રોકડ રકમનો ઉલ્લેખ હશે. રણછોડદાસે વસિયતમાં પોતાના સંઘર્ષના દિવસોનું વર્ણન કર્યું હતું અને
જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે ભૂખ્યા પેટે સૂઈને પણ દીકરાઓને વિદેશમાં ભણાવ્યા હતા. પણ દીકરાઓને મન આ બધી વાતો તો માત્ર કાગળ બગાડવા જેવી જ લાગતી હતી. અચાનક વકીલનો અવાજ થોડો ગંભીર અને ઘેરો બન્યો અને તેમણે મુખ્ય ફકરો વાંચવાનું શરૂ કર્યું, જેમાં લખ્યું હતું કે મારી કુલ 100 કરોડની મિલકત, જેમાં હવેલી, ફેક્ટરીઓ, શહેરની જમીનો અને ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે, તેમાંથી મેં મારા કોઈ પણ સંતાનને વારસદાર બનાવ્યા નથી. આ શબ્દો સાંભળતા જ પરેશના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો અને અજયની પત્નીના મોઢામાંથી હળવી ચીસ નીકળી ગઈ. વિજયે વકીલને અટકાવતા પૂછ્યું કે આ શું બોલો છો તમે? પણ વકીલે શાંતિથી આગળ વાંચ્યું કે આ તમામ મિલકત મેં મારા નામે સ્થાપેલા સેવા ટ્રસ્ટને અર્પણ કરી દીધી છે, જે શહેરના 5 મોટા અનાથ આશ્રમો અને 3 વૃદ્ધાશ્રમોનું સંચાલન કરશે. દીકરાઓના ચહેરા પર જાણે લોહી જ ઉડી ગયું હોય તેવું તેને લાગતું હતું. જે મિલકત માટે તેઓ છેલ્લા 10 દિવસથી સપના જોઈ રહ્યા હતા, તે સપનાઓ ક્ષણભરમાં કાચની જેમ તૂટીને ભૂકો થઈ ગયા હતા. વહુઓના ચહેરા પરનો શણગાર અને ગર્વ જાણે ઓસરી ગયા અને તેમની લોભી આંખોમાં આઘાત અને ગુસ્સો ઉભરી આવ્યો. આખા હોલમાં એવી ભયાનક શાંતિ છવાઈ ગઈ કે વકીલના શ્વાસ લેવાનો અવાજ પણ સ્પષ્ટપણે સંભળાતો હતો. રણછોડદાસે દીકરાઓની નસ પારખી લીધી હતી અને તેમણે કરેલો આ પ્રહાર એટલો સચોટ હતો કે લોભી વારસદારોના પાયા હચમચી ગયા હતા. શાંતાબા હજુ પણ ચૂપચાપ બેઠા હતા, પણ તેમની નજર સામે તેમના પતિનો એ મક્કમ ચહેરો આવી રહ્યો હતો, જે હંમેશા કહેતા હતા કે હરામનો રૂપિયો કોઈને ફળતો નથી. દીકરાઓ માટે આ વસિયત નહીં, પણ તેમના અસ્તિત્વ પર લાગેલો એક મોટો સવાલ હતો. આ બીજી સ્ક્રિપ્ટ પરનું વિસ્તૃત લખાણ છે, જે વાર્તાને ચરમસીમા પર લઈ જાય છે. વકીલ મહેતા સાહેબનો અવાજમાં એક પ્રકારની મક્કમતા હતી, જે રણછોડદાસના વ્યક્તિત્વનો પડઘો પાડતી હતી. તેમણે પૃષ્ઠ ફેરવ્યું અને આગળ વાંચવાનું શરૂ કર્યું, જેમાં લખ્યું હતું કે મારા 3 દીકરાઓ આજે સુખી અને સંપન્ન છે. મેં તેમને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું છે અને પોતાના પગ પર ઊભા રહેતા શીખવ્યું છે. તેથી મારી મિલકતના ટુકડાઓ કરીને તેમની મહેનત કરવાની શક્તિને મારે પાંગડી બનાવવી નથી. આ શબ્દો સાંભળીને પરેશનો ચહેરો ક્રોધથી લાલચોળ થઈ ગયો હતો, પણ તે કશું પણ બોલી શકવાની સ્થિતિમાં ન હતો. વસિયતમાં આગળ એક કડવી શરત લખેલી હતી કે આ વિશાળ હવેલી કે જેમાં મારો પરિવાર વસે છે, તે આજથી માત્ર અને માત્ર મારી પત્ની શાંતાના નામે જ રહે છે. મારા ગયા પછી શાંતા આ ઘરની એકમાત્ર માલિક છે અને જો દીકરાઓ અને વહુઓએ આ ઘરમાં રહેવું હોય તો તેમણે ફરજિયાતપણે તેમની માતાની સેવા કરવી પડશે અને તેમના દરેક આદેશનું પાલન કરવું પડશે. વકીલે જ્યારે આ વાક્ય વાંચ્યું કે જો કોઈ પણ દીકરો કે વહુ શાંતાબાનો અનાદર કરશે અથવા તો તેમની સેવા કરવામાં આનાકાની કરશે, તો તે જ ક્ષણે તેમણે પોતાનો સામાન બાંધીને આ હવેલી છોડી દેવી પડશે. ત્યારે સુરેખા અને અન્ય વહુઓના મોઢા જોવા જેવા થઈ ગયા હતા. રણછોડદાસે ખૂબ જ દીર્ઘદ્રષ્ટિથી આ નિર્ણય લીધો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે તેમના ગયા પછી આ લોભી સંતાનો તેમની માતાને કદાચ વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા પણ અચકાશે નહીં. વસિયતના અંતિમ શબ્દો હૃદય સોંસરવા ઉતરી જાય તેવા હતા કે જે સંતાનોને પિતાના જીવતે જીવ તેમના પ્રેમ અને સંસ્કારોની કિંમત નહોતી, તેમને પિતાના મૃત્યુ પછી તેમની મિલકત પર દાવો કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ નિર્ણય સાંભળીને વહુઓના હાથમાં રહેલી સોનાની બંગડીઓ અને ગળાના હાર જાણે હવે ભારે પડવા લાગ્યા હતા, કારણ કે મિલકત વહેંચીને અલગ રહેવાના તેમના સપનાઓ પર પિતાએ કાયદાકીય મોહર મારીને પાણી ફેરવી દીધું હતું. દીકરાઓ, જે અત્યાર સુધી એકબીજા સાથે ભાગલા માટે ઝઘડવાની તૈયારીમાં હતા, તેઓ હવે એકબીજા સામે લાચારીથી જોઈ રહ્યા હતા. શાંતાબા, કે જેઓ અત્યાર સુધી ખૂણામાં એકલા અટુલા બેઠા હતા,
તેમની પાસે હવે શક્તિનો સ્તોત્ર હતો. તેમની આંખોમાં વહેતા આંસુ હવે દુઃખના નહીં પણ પોતાના પતિએ બતાવેલી આ અદ્ભુત સમજદારી અને પ્રેમ પ્રત્યેના આદરના હતા. રણછોડદાસે મરતા મરતા પણ સાબિત કરી દીધું હતું કે ઘરની સંપત્તિ તિજોરીમાં નહીં પણ ઘરના મોભીના સંસ્કારોમાં જ હોય છે. વકીલ મહેતા સાહેબે કાગળો પાછા બેગમાં મૂક્યા અને ઊભા થયા ત્યારે આખું દીવાનખંડ મૌન હતું. પણ એ મૌનમાં હાર સ્વીકારી લીધેલા દીકરાઓનો પશ્ચાતાપ કે કદાચ હજુ પણ જીવતો લોભ છુપાયેલો હતો. આ વાર્તા આજના જમાનાના એ દરેક સંતાન માટે એક અરીસો છે કે જે મા બાપને માત્ર બેંક બેલેન્સ વધારવાનું સાધન જ સમજે છે. પિતાનો આ અંતિમ નિર્ણય માત્ર સંપત્તિનું દાન નહોતું પણ સંબંધોની મર્યાદા અને વકીલોના સન્માનને ફરીથી પ્રસ્થાપિત કરવાનો એક સચોટ પ્રયાસ હતો. હવેલીના એ વાતાવરણમાં હવે દીકરાઓની સત્તા નહીં પણ એક પત્ની અને માતા તરીકે શાંતાબાનો અબાધિત અધિકાર હતો, જે રણછોડદાસે પોતાના પ્રેમ અને કલમથી લખી આપ્યો હતો. મિત્રો, આ વાર્તા માત્ર એક કલ્પના નથી પણ આજના જમાનાની કડવી વાસ્તવિકતા છે. જો તમને આ વાર્તા હૃદયસ્પર્શી લાગી હોય અને તેમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આવી જ સત્ય ઘટનાઓ અને બોધદાયક વાર્તાઓ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક સપોર્ટ અમને આવી વધુ વાર્તાઓ લખવા માટે પ્રોત્સાહન આપશે. આભાર. જય શ્રી કૃષ્ણ.